નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા ડિફેન્સ સેક્ટરના શેર વિશે વાત કરવાના છે જેને એક વર્ષમાં રોકાણકારોને 100%થી પણ વધુનું વળતર આપ્યું છે. પણ હવે બ્રોકરેજ હાઉસ આ શેરમાંથી વેચીને નીકળી જવાની સલાહ આપી રહ્યા છે, કેમ કે 67% સુધી આ શેરનો ભાવ ગગડી શકે છે એવું બ્રોકરેજ જણાવી રહ્યા છે. અને કેમ આ શેર આટલો ગગડી જશે એના વિશે પણ વાત કરીએ, અને વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને તમને આ શેર વિશેની બધી માહિતી મળી રહે અને તમે રોકાણ કર્યું હોય તો તમારે આગળ શું કરવું એ પણ જાણવા મળી શકે. મિત્રો, વાત કરીએ મિડ કેપ એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરના આ પીયુસી શેરે ગયા એક વર્ષમાં 103% નું શાનદાર રિટર્ન આપ્યું છે. જોકે બ્રોકરેજ ફર્મનું માનવું છે કે આ શેરમાં ઘટાડો આવી શકે છે. શેરનું નામ છે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ. શુક્રવારે આ શેર 0.05% ની સામાન્ય તેજી સાથે 1658.80 ના ભાવ પર બંધ થયા. તેની સાથે જ કંપનીની માર્કેટ કેપ 19,000 કરોડ રૂપિયા થઈ ગઈ. શેરની 52 વીક હાઈ 2834.60 અને 52 વીક લો 648.05 છે. એટલે કે કંપની છે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ ગયા વર્ષે 103% નું શાનદાર રિટર્ન આપ્યું છે. અને હવે એક્સપર્ટ માની રહ્યા છે કે આ શેરમાં ઘટાડો આવી શકે છે. તો કેમ આવી શકે છે એ આપણે જોઈએ. ગાર્ડન રીચ શિપબિલ્ડરમાં કેમ ઘટાડો આવશે એ વિશે બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે શેરોને વેચવાની સલાહ આપી અને 515 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યું છે. આ હિસાબથી કંપનીના શેરોમાં લગભગ 69% નો ઘટાડો આવવાની શક્યતા છે. એક્સપર્ટે તેના હાલમાં જીઓપોલિટિકલ ટેન્શનના કારણે બાંગ્લાદેશથી ઓર્ડર એક્ઝિક્યુશન વિલંબને મુખ્ય પરિણામોના રૂપમાં બતાવ્યું છે. એટલે કે 515 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને જીઓપોલિટિકલ ટેન્શન અને બાંગ્લાદેશથી ઓર્ડર એક્ઝિક્યુશનમાં વિલંબ થવાના કારણે આ પરિબળ જોવા મળી શકે છે અને ઘટાડો પણ જોવા મળી શકે છે આ શેરમાં. કંપનીને પશ્ચિમ બંગાળ સરકાર તરફથી 226.18 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે અને તે આ કાર્ય 30 મહિનાની અંદર પૂરું કરવાનું છે. કંપનીએ જણાવ્યું કે આ ઓર્ડર વેસ્ટ બેંગાલ ડબ્લ્યુબીઆઈ ડબ્લ્યુટીએલએસડી પ્રોજેક્ટ હેઠળ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક ફેરીના ડિઝાઇન, નિર્માણ, ઓપરેશન અને મેન્ટેનન્સ માટે છે. એટલે કે પશ્ચિમ બંગાળ તરફથી કંપનીને ઓર્ડર પણ મળ્યો છે મોટો. આ પહેલા 3 ઓક્ટોબર 2024 ના રોજ કંપનીને 75 ડીડબ્લ્યુટી ના 5મા મલ્ટીપર્પઝ વેસલના નિર્માણ અને ડિલિવરી માટે ગુરુવાર 3 ઓક્ટોબર 2024 ના રોજ મેસર કાર્સ્ટન રેફરડ 6 મેકલ અને રેડરી જીએમબીએચ એન્ડ કંપની કેજી જર્મની સાથે કરાર કર્યો છે. પછી એક વર્ષમાં શેરોના પ્રદર્શન વિશે વાત કરીએ તો ગયા કેટલાક સમયથી ગાર્ડન રીચ કંપનીના શેરમાં દબાણ અને ગયા એક મહિનામાં લગભગ 10% નો ઘટાડો આવ્યો છે. જોકે 6 મહિનામાં શેર 81% નો તગડો નફો કરાવ્યો છે. આ વર્ષે હજુ સુધી કંપનીના શેર 90% ભાગી ચૂક્યા છે. ગયા એક વર્ષમાં 103% ની તેજી જોવા મળી છે. 5 વર્ષમાં શેરે 877% નો શાનદાર નફો કરાવ્યો છે. એટલે કે એક મલ્ટીબેગર શેર રહ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડના શેર વિશે, જેમાં જીઓપોલિટિકલ ટેન્શન અને બાંગ્લાદેશમાંથી જે ઓર્ડર એક્ઝિક્યુશનમાં વિલંબ થઈ રહ્યો છે તેના કારણે એક્સપર્ટ અનુસાર આ શેરમાં આપણને 70% સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. અને એક્સપર્ટે આ શેરને વેચીને પહેલી તકે નીકળી જવાની પણ સલાહ આપી છે. તો તમે આ શેરમાં રોકાણ કર્યું હોય તો તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે વાત કરીને આ શેર વિશે આગળ પગલા લઈ શકો છો. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેરબજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો.